નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ, જે હવે ઓશન જ્ઞાન નામના ઓળખે છે, ઓશન જ્ઞાન લાઈવના નામે ઓળખાય છે. તો આ યુટ્યુબ ચેનલની અંદર આપણે આજે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર જે તમારો વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ આવે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન લઈને આવી ગયા છે. યસ, અગાઉ આપણે પ્રશ્ન નંબર 1, 2, 3, 4 સામાજિક વિજ્ઞાન વિષય આપણો એને જોઈ ચૂક્યા છે. આજે આપણે અભ્યાસ કરવાનો છે પ્રશ્ન નંબર 5 નો. ખાલી સામાજિક વિજ્ઞાન વિષય નહીં બેટા, તમારો ગણિત હોય, ઇંગ્લિશ હોય કે તમારો વિજ્ઞાન વિષય હોય, એ તમામ વિષયનું સોલ્યુશન તમને અહીં મળી રહેવાનું છે. બહુ સમય નહીં વેસ્ટ કરીએ, સીધી શરૂઆત કરીએ આજના આપણા આ પ્રકરણ નંબર 5 અને પ્રશ્ન નંબર 5 એના સવિસ્તર ઉત્તર હોય છે. આમના આપવાના હોય છે. 4 ગુણનો એક પ્રશ્ન હોય છે. પહેલો સવાલ છે, ગૌતમ બુદ્ધનો ભાઈ પરિચય આપો. તો ગૌતમ બુદ્ધ હતા એ બૌદ્ધ ધર્મના સ્થાપક હતા. તેનો જન્મ ઈસવીસન પૂર્વે 566 હિમાલય પર્વતની તળેટીમાં કપિલવસ્તુ નામના ગણરાજ્યમાં થયો હતો. તેમના બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. તેમના પિતાનું નામ શુદ્ધોધન હતું અને માતાનું નામ માયાદેવી હતું. તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. સિદ્ધાર્થ ક્ષત્રિય હતા. તે શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા. તેઓ સંસારના દુઃખોમાંથી સમગ્ર માનવજાતને ઉગારવા ઈચ્છતા હતા. આ માટે તેઓ વનમાં જઈ તપ કરીને જ્ઞાન મેળવવા માંગતા હતા. તેથી તેમણે ગૃહ ત્યાગ કરી વૈશાખી પૂર્ણિમાના દિવસે ગૌતમ પીપળાના વૃક્ષ નીચે બેસીને અને તપ કર્યું. ત્યારે તેને જ્ઞાન પ્રાપ્ત થયું હતું. ગૌતમ બુદ્ધે પહેલો ઉપદેશ છે એ સારનાથમાં આપ્યો. તે લોકોને પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપતા કહ્યું કે જન્મથી કોઈ ઊંચ નીચ નથી. જે વ્યક્તિ સારા કર્મો કરે છે તે ઊંચ અને જે વ્યક્તિ ખરાબ કર્મ કરે છે તે નીચ ગણાય. ભલા થાઓ અને ભલું કરો, પ્રાણી માત્ર પર દયા રાખો, સત્કર્મ કરો, ગુસ્સે થનાર ઉપર જે સામે ગુસ્સો કરતા નથી તે મહાન છે. ક્યારે કોઈની જાતિ પૂછવાની નહીં, ધર્મ અને જ્ઞાનની શરણે જવું. તેમણે તૃષ્ણાનો દુઃખનું કારણ કહ્યું અને 80 વર્ષની ઉંમરે તેઓ વૈશાલી નજીક કુશીનારા બિહારમાં છે તેઓ નિર્વાણ પામ્યા. પછી મહાવીર સ્વામીનો ઉપદેશ, તો કે મહાસ્વયંના મુખ્ય ઉપદેશને ત્રિરત્ન એટલે કે રત્નાત્રયના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબના 5 વ્રતનો ઉપદેશ આપ્યો હતો. કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. શું છે? કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી. પ્રાણી માત્રની રક્ષા કરવી એ મનુષ્યનું સાચું કર્તવ્ય છે. હંમેશા સત્યનું પાલન કરવું. કોનું પાલન કરવું? સત્યનું. એ માટે ક્રોધનો ત્યાગ કરવો. ક્યારેય પણ ચોરી ન કરવી. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ ન કરવી. જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ ન કરો. જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. ગૌતમ અને બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું શું વિશેષતા હતી? તો કે જોઈએ, બુદ્ધ અને મહાવીર બંને સંસારને ભય અને દુઃખથી ભરેલો માન્યો છે. તેઓ ઈશ્વરનો ઇનકાર કરે છે અને કર્મવાદને મહત્વ આપે છે. તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. બંનેએ અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચેના ભેદભાવ ન હોવા જોઈએ. સ્ત્રીઓને પુરુષોની જેમ સન્માન અને અધિકાર આપવા જોઈએ, એમ તેમણે જણાવ્યું હતું. પછી વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ, આવતા વર્ષે તમે ધોરણ 7 ની અંદર આવશો. હવે 6ઠા ધોરણમાં તમે કેવી મહેનત કરી છે, કેવી નથી કરી, તો તમારું રિઝલ્ટ આવશે ત્યારે ખબર પડશે. પણ 6ઠા ધોરણની જે મહેનત છે એના કરતાં ડબલ મહેનત કરીને આપણે આપણું રિઝલ્ટ સુધારવાનું થાય છે બેટા. અને આ અભિયાનનો એક ભાગ બનવા માટે આપણે ધોરણ 7ના વિદ્યાર્થીઓ, કોણ છે આપણે? ધોરણ 7ના વિદ્યાર્થીઓ. કોણ છે? ધોરણ 7ના વિદ્યાર્થીઓ જે છીએ આપણે લોકો, બરાબર છે. આવતા વર્ષે આવશું ત્યારે તો એને આપણે બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાઈ જવાનું છે. ક્યાં જોડાઈ જવાનું છે? બ્રહ્માસ્ત્ર બેચમાં, જ્યાં તમને સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવશે. શું કરાવવામાં આવશે? સંપૂર્ણ તૈયારીઓ કરાવવામાં આવશે. યસ, તમારા અભ્યાસક્રમની સંપૂર્ણ તૈયારીઓ કરાવવામાં આવશે. પછી બધા જ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન અને સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, દરેક ચેપ્ટર પછી તમારી પાસે યુનિટ ટેસ્ટ લેવામાં આવશે અને બીજી ઘણી બધી વસ્તુ છે એ લેવામાં આવશે. પણ આ જે ધોરણ 7ની બ્રહ્માસ્ત્ર બેચ છે ને, એમાં એક તમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અત્યારે જે તમે 6ઠ્ઠા ધોરણનું વિકાસ અસાઇનમેન્ટ છે ને,
કયા ધોરણનું છે? છઠ્ઠા ધોરણનું જે વિકાસ અસાઇનમેન્ટ છે ને એના સોલ્યુશન તમને ફ્રીમાં મળશે. શું કેવા મળશે? ફ્રીમાં મળશે. યસ. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 6. મૌર્ય વંશનું પતન કેવું થયું? તો કે એક સમયે સમગ્ર ભારતમાં મૌર્ય સામ્રાજ્ય ફેલાયું હતું. જૈન અને બૌદ્ધ ગ્રંથોમાંથી મળેલી માહિતી અનુસાર મૌર્ય વંશના રાજાઓનું શાસન 137 વર્ષ સુધી ચાલ્યું હતું. અશોક પછીના શાસકો સબળા ન હતા અને મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદર્થની પકડ પ્રજા કે તેના ઉપર ન હતી. તેઓ તેમના નિર્બળ શાસનનો લાભ લઈ તેના જ સેનાપતિ પુષ્યમિત્ર શૃંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી અને તેની હત્યા કરી. આમ મૌર્ય વંશના છેલ્લા શાસકનો અંત આવ્યો અને ઈસવીસન પૂર્વે 185માં શૃંગ વંશની સ્થાપના થઈ. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું કર્યું હતું? તો કે તે દેશભરમાં ફર્યા. તેણે તેના અધિકારીઓને બૌદ્ધ ધર્મનો ઉપદેશ આપવા આજ્ઞા કરી. તેને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને સિલોન એટલે કે શ્રીલંકા મોકલ્યા હતા. તેણે દેશમાં શિકાર કરવા માટે પ્રતિબંધ મૂક્યો. તેણે યજ્ઞોમાં થતી પશુ હિંસા બંધ કરાવી. તેણે બૌદ્ધ ધર્મનો ઉપદેશ લોકો સુધી પહોંચાડવા ઠેર ઠેર શિલાલેખો કોતરાવ્યા. તેણે દેશ વિદેશમાં બૌદ્ધ સાધુઓને રહેવા માટે વિહારો, મઠો અને પૂજા માટે સ્તૂપો બંધાવ્યા. રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરીને પ્રજાનું નૈતિક મૂલ્ય ઊંચું લાવવાનું કાર્ય તેણે કર્યું હતું. પછી નેક્સ્ટ આગળ વધીએ. સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા કહેવાય છે. શાથી? તો કે સમ્રાટ અશોકે ખટપટો કરી રાજ્ય મેળવ્યું અને તેનો વિસ્તાર કર્યો. તેણે મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું એટલે કે કલિંગ પર વિજય મેળવીને મહત્વાકાંક્ષા પૂરી કરવા તેણે તેના પર આક્રમણ કરી વિજય મેળવ્યો. પરંતુ યુદ્ધભૂમિ પર થયેલા લોહિયાળ હત્યાકાંડને જોઈને તેને ઘણો સંતાપ અને પશ્ચાતાપ થયો. તેનું હૃદય પરિવર્તન થયું. તેને ભવિષ્યમાં કદી યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો અને તે ધર્મ પ્રચારક બની ગયો. વિજેતા બન્યા પછી હંમેશને માટે શસ્ત્ર મૂકી અને બૌદ્ધ ધર્મનો તેને મૂલ્ય અનુસરીને તેનો પ્રચાર કરનાર અશોક જેવો બીજો કોઈ રાજા જગતમાં થયો નથી. તેથી સમ્રાટ અશોક ઇતિહાસમાં એક મહાન રાજા કહેવાય છે. ત્યારબાદ જોઈએ પ્રકરણ નંબર 7. ટૂંકનો લખો. ચંદ્રગુપ્ત પહેલો. ઈસવીસન 319માં ચંદ્રગુપ્ત પહેલો મગધ સામ્રાજ્યની રાજધાની પાટલીપુત્રની રાજગાદીએ બેઠો. તેને વૈશાલી ગણરાજ્યની લિચ્છવી જાતિની કુમારદેવી સાથે લગ્ન કર્યા. તેણે લિચ્છવીઓની મદદથી મગધ રાજ્યનો વિસ્તાર કર્યો. ચંદ્રગુપ્ત પહેલાએ મગધ પાસેના પ્રયાગરાજ અને સાકેત જીતી લીધા અને મગધનો વિસ્તાર કર્યો હતો. તેને મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠા દર્શાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારે તેણે ગુપ્ત સંવંત શરૂ કરાવ્યો હતો. પછી બીજી ટૂંકનોંધ છે હર્ષવર્ધનની. તો કે ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના રાજાઓમાં હર્ષવર્ધનનું રાજ્ય મહત્વનું ગણાય છે. હર્ષવર્ધન થાનેશ્વર ના વર્ધન વંશના રાજવી હતા. હર્ષવર્ધનના પિતાનું નામ પ્રભાકર વર્ધન અને બહેનનું નામ રાજ્યશ્રી હતું. રાજ્યશ્રી કનોજના રાજા ધ્રુવવર્માને પરણી હતી અને ઈસવીસન 606માં હર્ષવર્ધને રાજગાદી સંભાળી. તેઓ પ્રાચીન ભારતના છેલ્લા એક મહાન સમ્રાટ હતા. હર્ષવર્ધન અને પુલકેશી બીજા વચ્ચે થયેલા યુદ્ધમાં હર્ષવર્ધનનો પરાજય થયો અને હર્ષવર્ધન શૈવ ભક્ત હતા. પછીથી તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી બની ગયા હતા. હર્ષવર્ધનના સમયમાં ચીની યાત્રાળી યુઆન શ્વાંગ ભારત આવ્યો હતો અને હર્ષવર્ધને યુઆન શ્વાંગના અધ્યક્ષ પદે કનોજમાં એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. હર્ષવર્ધનના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ હતા. તેમણે હર્ષચરિતમ અને કાદંબરી નામના સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુર ભટ્ટ, કવિ જયસેન હર્ષના સમયના મહાન કવિઓ હતા. હર્ષવર્ધન પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. તેમણે નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું અને હર્ષવર્ધને નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 જેટલા ગામો ભેટમાં આપ્યા હતા. પછી આગળ લખો ટૂંકનોંધ લખો ગુપ્ત યુગની રાજકીય સિદ્ધિઓ. તો કે સમગ્ર ભારતમાં મગધનું એક ચક્રી શાસન સ્થપાયું હતું. દક્ષિણ ભારતના રાજ્ય પર ગુપ્ત યુગના શાસકોની સત્તા સ્થપાઈ હતી અને ગુપ્ત યુગના શાસકોએ દેશમાં શાંતિ, સલામતી અને વ્યવસ્થા માટે શાસનતંત્રની શ્રેષ્ઠ પ્રણાલિકાઓ વિકસાવી હતી. રાજ્ય વહીવટમાં સમ્રાટો કેન્દ્ર સ્થાને હતા અને દેશના વહીવટની સરળતા માટે શાસનતંત્રને વિવિધ ખાતામાં વહેંચવામાં આવ્યું હતું.
દરેક ખાતા માટે સ્વતંત્ર મંત્રી અને અધિકારીઓ નીમવામાં આવ્યા હતા. નગરો, રાજધાની, પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વ્યવસ્થા હતી. રાજ્યમાં આર્થિક સદ્ધરતા ખૂબ જ સારી હતી અને રાજ્યમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વેપાર અને સંબંધોનો વિકાસ થયો હતો. પછી આગળ જે પ્રકરણ નંબર 8 માંથી પૂછાય તેવી આ ટૂંકનો કે પ્રાચીન ભારતના સ્થાપત્ય. તો કે પ્રાચીન ભારતના સ્થાપત્યની શરૂઆત હડપ્પા સભ્યતાની નગર રચના, અનાજનો કોઠાર, સ્નાનાગર, ગટર યોજના, જાહેર રસ્તાઓ વગેરેના બાંધકામથી થાય છે. આપણા પ્રાચીન સ્થાપત્યો ઇજનેરી કળાના ઉત્તમ નમૂના છે. તેમાં ગુફા સ્થાપત્ય, મંદિર સ્થાપત્ય અને મહેલ સ્થાપત્યનો સમાવેશ થાય છે. ગુફા સ્થાપત્ય તો કે ગુફા સ્થાપત્યમાં બારાબારની પહાડીઓ, નાસિકના ગુફા ચિત્ર, અજંતા ઇલોરા અને અમરાવતીના ગુફા શિલ્પોનો સમાવેશ થાય છે. પછી જોઈએ શિલ્પકલા. તો કે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ છે અને ભારતીય શિલ્પકલાના બે પ્રકાર હતા. પેલું ગાંધાર કલા અને બીજું મથુરા કલા સંપૂર્ણ ભારતીય કલા હતી. સ્તૂપો અને વિહારો. બૌદ્ધ ધર્મના સ્થાપત્યમાં સ્તૂપો, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. સ્તૂપો અને ચૈત્ય ધ્યાન અને પ્રાર્થના માટે હતા, જ્યારે વિહારો જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મના સાધુઓને રહેવા માટે હતા. ટૂંકનો લખો પ્રાચીન ધાર્મિક સાહિત્ય. ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. વેદો 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના કરવામાં આવી છે. તેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદારણ્યક મુખ્ય છે. આ સમયે કેટલાક મહાકાવ્યો, 108 જેટલા ઉપનિષદો, 18 પુરાણો અને બૌદ્ધ ધર્મ તથા જૈન ધર્મના કેટલાક ગ્રંથોની પણ રચના થઈ હતી. ઉપનિષદોમાં કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવસ્યમ અને છાંદોગ્ય વગેરે ઉપનિષદો મુખ્ય છે અને ઉપનિષદો ભારતીય તત્વજ્ઞાન ચિંતનના મહામૂલો ગ્રંથો છે. હવે આપણે પુરાણોની વાત કરીએ તો કે વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, મત્સ્ય પુરાણ, ભાગવત પુરાણ વગેરે વિશિષ્ટ ગ્રંથો તરીકે પ્રખ્યાત થયા હતા. અને પ્રાચીન સમયમાં જૈન ધર્મમાં આગમ ગ્રંથો અને બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક જેવા ગ્રંથોની રચના થઈ હતી. ટૂંકનો લખો પ્રાચીન ભારતની ખેતી. કે પ્રાચીન સમયમાં ભારતમાં ખેતી માટે લોખંડના વિવિધ ઓજારો અને સિંચાઈઓની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. આશરે 2500 વર્ષ પહેલાના સમયમાં ભારતની ખેતીમાં લોખંડના ઓજારોનો ઉપયોગ થતો હતો. તેમાં કુહાડી, દાંતરડું, હળના ફણા વગેરેનો સમાવેશ થાય છે. આ સમયે સિંચાઈ માટે નહેર, કુવા, તળાવ તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવતા હતા. ટૂંકનો લખો પ્રાચીન સમયનું ગ્રામીણ નગર જીવન. તો કે પ્રાચીન સમયમાં ગ્રામીણ નગર જીવન અને નગર જીવન ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં નીચે પ્રમાણે જોવા મળતું હતું. ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. આ પદ વંશ પરંપરાગત હતું. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. પેલું મોટા જમીનદારો, બીજું નાના ખેડૂતો અને ત્રીજું જમીન વિહાણા મજૂરો એટલે કે દાસ. આ સમયે મોટા ભાગના શહેરો રાજધાનીના સ્થળો હતા. તેની ચારેય બાજુ કિલ્લેબંધી હતી. શહેરોમાં શૌચાલયની નીક અને કચરાપેટી માટે કુવા બનાવવામાં આવતા, જેને વલયકૂપ કહેવામાં આવતો હતો. પછી આગળ છે ગ્રામીણ અને નગર જીવનના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળ, ફળાદી, માંસ, માછલીનો ઉપયોગ કરતા હતા. સ્ત્રીઓ અને પુરુષો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા અને શરીરના ઉપરના ભાગનું વસ્ત્ર વાસ કહેવાતું, જ્યારે શરીરના નીચેના ભાગનું વસ્ત્ર છે એને નીવી કહેવામાં આવતું. તેઓ ક્યારેય ઉપરના વસ્ત્ર પર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા હતા. શું કરતા હતા? આવું અધિવાસ લપેટતા હતા. પ્રકરણ નંબર 11 માંથી જોઈએ ટૂંકનો લખો મેદાનનું મહત્વ. તો કે ફળદ્રુપ મેદાનો માનવ વસવાટ માટે બધી રીતે અનુકૂળ હોય, તેથી ત્યાં ખેતી, વેપાર, ઉદ્યોગ ધંધા જેવી આર્થિક પ્રવૃત્તિઓ ખૂબ જ સારી રીતે વિકસે છે. સપાટ ભૂપૃષ્ઠના કારણે મેદાનો, સડક માર્ગો અને રેલ માર્ગોનો વિકાસ વધારે સારો થાય છે. મેદાન પ્રદેશોમાં ગીચ વસ્તી ધરાવતા મોટા શહેરો વિકસ્યા છે. ફળદ્રુપ જમીન મુખ્યત્વે ખેતીના પેદાશો માટે ખૂબ ઉપયોગી છે અને કેટલીક ખેત પેદાશો ઉદ્યોગોને કાચો માલ પણ પૂરો પાડે છે. આ મેદાનોનું મહત્વ હતું. પછી ખંડ પર્વત. તો કે સામાન્ય રીતે મંદ ભૂસંચલન દરમિયાન ઉદ્ભવતા ખેંચાણ બળોને લીધે ખડકોમાં સ્તરભંગ રચાય છે. 2 સ્તરભંગ વચ્ચેનો પ્રદેશ ઊંચકાઈ આવે છે અથવા તો વચ્ચેનો ભાગ જેમનો તેમ રહે છે અને તેની બંને બાજુના પ્રદેશો નીચે સરકી જાય છે. એ ઊંચું રહી ગયેલો ભૂભાગ ખંડ પર્વત કહેવાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાય છે. તેથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતના નીલગિરી, સાતપુડા, વિંધ્ય વગેરે ખંડ પર્વતો છે.
અને ખંડ પર્વતોની ઊંચાઈ હોય છે તે ભૂમિ સપાટી પર મર્યાદિત વિસ્તારોમાં પથરાયેલા હોય છે. પછી આગળ જોઈએ ટૂંકનો લખો ઉચ્ચ પ્રદેશનું મહત્વ. તો કે જોઈએ શું શું મહત્વ છે. તો કે લાવાની કાળી ફળદ્રુપ જમીનથી બનેલા ઉચ્ચ પ્રદેશમાં કપાસનો પાક સારો થાય. પ્રાચીન નક્કર ખડકના બનેલા ઉચ્ચ પ્રદેશમાંથી લોખંડ, મેંગનીઝ, સોનું, કિંમતી ખનિજો મળી આવે છે. દાખલા તરીકે ભારતના છોટા નાગપુરના ઉચ્ચ પ્રદેશમાંથી અનેક ખનિજો મળી આવે છે. ઉચ્ચ પ્રદેશે ઘાસવાળા ઢોળાવો, પશુપાલન પ્રવૃત્તિ માટે સારી અનુકૂળતાઓ ધરાવે છે. કેટલાક ઉચ્ચ પ્રદેશો પ્રવાસન સ્થળો અને ફિલ્મોના શૂટિંગ માટે બહુ અનુકૂળ હોય છે. પછી આગળ જોઈએ પ્રકરણ નંબર 12. નકશો કઈ રીતે ઉપયોગી છે. તો કે નકશા દ્વારા પૃથ્વીના જુદા જુદા ભાગોની ભૌગોલિક માહિતી ખૂબ સરળતાથી મળી રહે. કોઈ પણ સ્થળનું ભૌગોલિક સ્થાન જાણવા માટે નકશાનો ઉપયોગ થાય છે. પ્રવાસીઓને નકશા વાંચન કરી પોતાના પ્રવાસન સ્થળ અંગે માહિતી પ્રાપ્ત કરી શકે છે. જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે. અને પૃથ્વીના એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામનો અભ્યાસ કરવા માટે નકશો ખૂબ જ ઉપયોગી છે. આમ નકશો છે તે ભૌગોલિક માહિતીનો ભંડાર હોવાથી આપણને અનેક રીતે ઉપયોગી છે. નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણ માપ વિશે લખો. 3 અંગો છે: દિશા, પ્રમાણ માપ અને રૂઢ સંજ્ઞાઓ. તો કે પ્રમાણ માપ એટલે કે નકશા પરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને પૃથ્વી સપાટી પરના તે સ્થળ વચ્ચેના વાસ્તવિક અંતર વચ્ચેનું પ્રમાણ. પ્રમાણ માપ 1 સેમી બરાબર 100 કિમી એટલે કે નકશામાં દર્શાવેલ 1 સેન્ટીમીટર બરાબર પૃથ્વી પરનું વાસ્તવિક અંતર કેટલું થાય. તો કે 100 કિલોમીટર થાય. હવે પૃથ્વી પર દર્શાવેલો પ્રમાણ માપના 0, 0, A અને 100 B પર B લખેલું છે. અને B વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર છે. ઓકે, જો અહીંયા સરસ મજાનું તમને એક પ્રમાણ માપ દોરી આપું છું કે ભાઈ આવી રીતનું આમ પ્રમાણ માપ દોરેલું હોય. શું હોય? આવી રીતે આમ હોય. ઓકે, અહીંયા A, અહીંયા B, બરાબર છે. તો અહીંયા જે 1 સેન્ટીમીટરનું અંતર છે બરાબર કેટલા થાય છે. તો કે 100 કિલોમીટર થાય છે. આ પ્રમાણ માપને આધારે કહી શકાય કે નકશામાં બે સ્થળ વચ્ચે 1 સેન્ટીમીટરનું અંતર એ જમીન પરના બે સ્થળ વચ્ચેનું વાસ્તવિક અંતર 100 કિલોમીટર છે. આ રીતે પ્રમાણ માપ દ્વારા જમીન પરનું વાસ્તવિક અંતર આપણે જાણી શકીએ છીએ. પછી નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકનો લખો. તો કે ભારત છે તે આપણા ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં એશિયા ખંડના દક્ષિણ ભાગમાં લગભગ મધ્ય સ્થાને આવેલો દેશ છે. તે આશરે 8 અક્ષાંશ 4 અંશ અને 37 અક્ષાંશ 6 અંશ ઉત્તર અક્ષાંશ ઋતુની વચ્ચે આવેલો છે. ભારતના પશ્ચિમ છેડો 68 અક્ષાંશ 7 અંશ 7 રેખાંશ પૂર્વ રેખાંશ ઋતુ પર અને પશ્ચિમ છેડો 97 અંશ 25 મિનિટ પૂર્વ રેખાંશ ઋતુ પર આવેલો છે. ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે. અને ભારતના મધ્ય ભાગમાંથી પસાર થતા 82 અંશ 5 મિનિટ પૂર્વ રેખાંશ ઋતુના સ્થાનિક સમયને ભારતનો પ્રમાણ સમય રેખા ગણવામાં આવે છે. પછી આગળ જોઈએ ભારત એક વિશાળ દ્વીપકલ્પ છે. તેની પશ્ચિમે અરબ સાગર, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળનો ઉપસાગર છે. બંગાળની વાયવ્ય સીમાએ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ઉત્તર સીમાએ ચીન, નેપાળ અને ભૂટાન, પૂર્વ સીમાએ બાંગ્લાદેશ અને મ્યાનમાર તથા દક્ષિણે શ્રીલંકા દેશો આવેલા છે. અને ભારતની ઉત્તરે હિમાલયની પર્વતમાળા આવેલી છે. પછી જોઈએ પ્રકરણ નંબર 13 ભારતની આબોહવા અને ઋતુઓ. તો કે ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. ભારતમાં નીચે મુજબની 4 ઋતુઓ છે. કઈ કઈ છે? તો કે શિયાળો, ઉનાળો, ચોમાસું અને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ. આ 4 ઋતુઓ છે. તો એમાં પહેલું જોઈએ શિયાળો. તો કે ભારતમાં શિયાળાની ઋતુ છે એ ડિસેમ્બરથી ફેબ્રુઆરી મહિનાઓ સુધી હોય. આ સમયે ભારતમાં સૂર્યના કિરણો ત્રાંસા પડતા હોવાથી તાપમાન નીચું રહે. હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર ભારે હિમવર્ષા થાય તે વખતે ત્યાંની ઠંડી અને ભારે હવા ઉત્તરના મેદાનમાં ઘસી આવે. તેની અસરથી ઉત્તર ભાગમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે. પરિણામે તાપમાન એકાએક નીચું ઉતરી જાય અને શિયાળામાં ગુજરાતના ઉત્તરના વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધારે ઠંડુ અનુભવાય છે. અને શિયાળામાં દિવસો ટૂંકા હોય જ્યારે રાત્રિઓ કેવી હોય છે? તો કે લાંબી હોય છે. પછી બીજું ઉનાળો. ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે મહિના સુધી હોય. આ સમયે ભારતમાં
સૂર્યના કિરણો સીધા પડતા હોવાથી તાપમાન વધારે પ્રમાણમાં રહે. સમુદ્ર કિનારાના પ્રદેશમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું હોય. ભારતમાં મોટા ભાગના પ્રદેશમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે. બપોરે વાતા ખૂબ ગરમ પવનને લૂ કહેવાય છે અને ઉનાળાની ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તર ભાગમાં અને રાજસ્થાનના પશ્ચિમ ભાગમાં ખૂબ સારા ગરમી પડે છે. આ ઋતુ દરમિયાન શિયાળાની સરખામણીમાં દિવસો કેવા હોય છે તો કે લાંબા હોય છે. ચોમાસાની ઋતુ. ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર માસ સુધી હોય. ખેતી પ્રધાન ભારત માટે ચોમાસું સૌથી મહત્વની ઋતુ છે. ભારતમાં મોટા ભાગની ખેતી વરસાદ પર આધારિત હોવાથી આ ઋતુ ખેતી માટે અગત્યની ગણાય છે. નૈઋત્ય દિશા. કઈ દિશા? નૈઋત્ય દિશા માંથી વાતા પવનો સમુદ્ર પરથી આવતા હોવાથી તે ભેજવાળા હોય. આ પવનો દેશમાં વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબ સાગર પરથી આગળ વધી મહારાષ્ટ્ર, ગુજરાત, મધ્યપ્રદેશ, ભારત સુધી પહોંચે, મધ્ય ભારત સુધી, અને ભેજવાળા પવનોનો બીજો ફાંટો બંગાળનો ઉપસાગર, અંદમાન નિકોબાર ટાપુઓ અને પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનમાં પ્રવેશે છે. આ બંને ફાંટાઓ આગળ જતા એકબીજાને મળી પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજસ્થાન સુધી જઈને વરસાદ આપે છે. ભેજવાળા પવનોના માર્ગમાં જ્યાં પર્વતો આવે છે ત્યાં વધુ વરસાદ આપે અને ગુજરાતમાં ભેજવાળા પવનોના માર્ગમાં મોટા પર્વતો આવતા ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું રહે છે. પછી પાછા ફરતા મોસમી પવનોની ઋતુની વાત કરીએ તો કે ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ ઓક્ટોબર નવેમ્બરના સમયગાળામાં હોય. આ ઋતુ દરમિયાન પવનો ઈશાન્ય દિશામાંથી વાતા હોવાથી તે સૂકા હોય, પરિણામે વરસાદ આપતા નથી. આ ઋતુ દરમિયાન આકાશ વાદળા વિનાનું સ્વચ્છ હોય છે અને પાછા ફરતા મોસમી પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતા ભેજવાળા બને. તેથી તે ભારતના પૂર્વ કિનારે, આંધ્રપ્રદેશ અને તમિલનાડુના કિનારે સારો વરસાદ આપે છે. અને આ ઋતુ છે એ તમિલનાડુની મુખ્ય વર્ષા ઋતુ ગણાય છે. પછી જંગલોના પ્રકાર જણાવી. ગમે તે બે પ્રકારો વિશે જણાવો. કોના છે તો કે જંગલોના પ્રકાર છે. બરાબર છે. તો હવે આ જે પ્રશ્ન છે આનો જવાબ આપણને અહીંયા ખોટો આપેલો છે. આની જે રિયલ પીડીએફ છે તેની અંદર હું તમને સુધારો કરીને ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર મૂકી દઈશ. ક્યાં મૂકી દઈશ? ધોરણ 8ની બ્રહ્માસ્ત્ર બેચમાં તમને મૂકી આલીશ. બરાબર છે. ત્યાંથી તમે જોઈ લેજો. એકદમ ફ્રીમાં છે. તમારે કોઈ ચાર્જ આપવાનો નથી. એકદમ ફ્રીમાં છે. બરાબર છે. સાચે સાચો આન્સર. એટલે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. કઈ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે તો કે ઓશન જ્ઞાન લાઈવ. આ એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેજો. બરાબર છે. ડન છે. જંગલોના 4 આર્થિક ફાયદાઓ લખો. તો જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલમાંથી સાગ, તાલ અને સીસમ જેવા મજબૂત અને ટકાઉ ઇમારતી લાકડા મળે. બાવળ અને ખેર જેવા વૃક્ષનું લાકડાનું બળપણ તરીકે વપરાય. જંગલની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધ તરીકે વપરાય અને જંગલના કેટલાક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગ માટે કાચા માલ તરીકે ઉપયોગી છે. હવે આવતા વર્ષે તમે ધોરણ 7ની અંદર આવશો બેટા. તો ધોરણ 7ની તમારે જોરદાર, ધમાકેદાર અને ધમાકેદાર તૈયારીઓ કરવી છે. શું કરવું છે? ધોરણ 7ની અંદર તમારું રિઝલ્ટ આમ સારામાં સારું લાવી જ દેવું છે ભાઈ. જે થાય આ વખતે તમારે ટોપ કરી જ લેવું છે. એવું ટોપ કરવું હોય ને તો ઓશન જ્ઞાન લાઈવની બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાનું ભૂલતા નહીં. પછી નેક્સ્ટ આગળ વધીએ. પ્રકરણ નંબર 16. ટૂંક નોંધ લખો. ગ્રામ સભા. તો કે પંચાયતના કાયદા મુજબ નક્કી થયેલા કામો કરવા માટે દરેક ગામમાં ગ્રામ સભા હોય. ગ્રામ પંચાયતની ચૂંટણી પછી અગાઉથી જાણ કરીને ગ્રામ સભાની બેઠક યોજાય. ગામના પુખ્ત વયના બધા જ મતદારો ગ્રામ સભાના સભ્યો હોય. તેઓ ગ્રામ સભામાં હાજર રહી મત આપી શકે તેમજ કોઈ પણ દરખાસ્ત કરી શકે છે. ગ્રામ સભા ગામડાની ધારાસભા છે અને ગ્રામ સભામાં સામાન્ય સભા વર્ષમાં ઓછામાં ઓછી 2 વાર ફરજિયાત મળી જોઈએ. ગામના સરપંચ ગ્રામ સભાના અધ્યક્ષ હોય અને ગ્રામ સભાની બેઠકમાં ગ્રામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ, તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહે છે. ગ્રામ સભામાં ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામોને અગ્રતા ક્રમ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ગામના પ્રશ્ન જેવા કે ગામના રસ્તાઓ, પીવાનું સ્વચ્છ પાણી, ગામની સફાઈ, દીવાબત્તી, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય વગેરેની પણ ચર્ચા કરવામાં આવે છે. અને ગ્રામ સભાનો ઉદ્દેશને સિદ્ધ કરવા માટે દરેક ગ્રામજનોએ ગ્રામ સભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. ગ્રામ પંચાયતનો પારદર્શક વહીવટ કરવા માટે ગ્રામ સભામાં ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા કરવી જોઈએ. પછી ટૂંકનો લખો. સામાજિક ન્યાય સમિતિ. તો કે સમાજના નબળા વર્ગોને શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ સામાજિક અને આર્થિક સગવડો મળે એવી યોજનાઓ બનાવવામાં અને તેનો અમલ કરવા સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવે છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ 5 સભ્યોની બનેલી હોય છે.
કેટલા સભ્યોની બનેલી હોય છે? તો કે 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજના 3 સ્તરો. સામાજિક ન્યાય સમિતિની રચના ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય સમાજના નબળા વર્ગોના લોકોને ન્યાય આપવાનું કાર્ય કરે છે. બરાબર છે. નેક્સ્ટ આગળ વધીએ. સરકારના વિકાસનું માળખું સમજાવો. તો કે બાજુના ચિત્રમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ગ્રામ પંચાયતના પાયા પર બધી જ સરકારો ટકેલી છે. ગ્રામ પંચાયતથી ઉપર તાલુકા પંચાયત, તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલી છે, જિલ્લા પંચાયતથી ઉપર રાજ્ય સરકાર આવેલી છે, જે રાજ્યનો વહીવટ સંભાળે છે. રાજ્ય સરકારની ઉપર કેન્દ્ર સરકાર છે, જે દેશનો વહીવટ સંભાળે છે. આમ આ માળખાના પાયામાં તો ગ્રામ પંચાયત જ છે. સરકારનું વિકાસનું માળખું ગ્રામ પંચાયત એટલે કે પંચાયતી રાજનું સૌથી મહત્વનો એકમ છે. ટૂંકનો લખો પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા. તો કે કલેક્ટર સમગ્ર જિલ્લાના વહીવટી વડા છે. તેમાં જિલ્લા ન્યાયાધીશ અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની પણ કામગીરી બજાવે છે. તો જિલ્લા સ્તરે બધા વિભાગોના કામનું સંકલન અને સંચાલન કરે. તે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ તરીકે કામ કરે. તે ગ્રામ પંચાયતના સભ્યોની સંખ્યા નક્કી કરે. ખરેખર પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા ખૂબ જ છે. તે ગ્રામ પંચાયતના અનામત બેઠકોની ફાળવણી કરે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય છે તે કલેક્ટર જ કરે છે. હવે પ્રકરણ નંબર 17 માંથી પૂછાય એવા પ્રશ્ન કે ભાઈ ગ્રામીણ જીવન નિર્વાહ વિશે સમજાવો. બરાબર છે. ગામડાની મોટી સંખ્યાના લોકો ખેતી, ખેતમજૂર અને પશુપાલન કરીને જીવન નિર્વાહ કરે. ઘણા લોકો દરજી કામ, સુથારી કામ, લુહારી કામ, સોની કામ, ધોબી કામ, માટલા અને ઈંટો બનાવવાનું કામ, રિપેરિંગ કામ, માછલા પકડવાનું કામ, આવા બધા વ્યવસાયો કરીને ગુજરાન ચલાવે. ગામડામાં કેટલાક લોકો કરિયાણાની, શાકભાજીની, કાપડની, કપડાની, ચા નાસ્તાની, ખાતર અને બિયારણના વેચાણની વગેરે દુકાનો ધરાવે છે. ગામડામાં કેટલાક ખેતમજૂરો મજૂરી ન મળે ત્યારે નદીમાંથી રેતી અને ખાણમાંથી પથ્થરો ઉપાડવાનું કામ કરીને જીવન નિર્વાહ કરતા હોય છે. ગામડાની કેટલીક વ્યક્તિઓ શહેરમાં જઈ બાંધકામ મજૂર તરીકે તેમજ ટ્રક ડ્રાઈવર તરીકે પણ નોકરી કરે. ગામડાના કેટલાક લોકો નિયમિત રીતે ગામડામાંથી દૂધ, શાકભાજી કે અન્ય સામગ્રી શહેરમાં લઈ જાય અને તેનું વેચાણ કરીને જીવન નિર્વાહ કરે છે. પછી આગળ જોઈએ. ટૂંકનો લખો શહેરી જીવન નિર્વાહ. તો કે શહેરમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર કામ કરીને તેમજ ફેરિયા તરીકે કામ કરીને જીવન નિર્વાહ કરે. શહેરના બજારમાં દુકાનોની અનેક લાઈનો હોય છે. તેમાં દુકાનદારો, સેલ્સમેનો અને અન્ય કર્મચારીઓ કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં હજારો વ્યક્તિઓ છૂટક મજૂરી તરીકે કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં ઘણા લોકો ફેક્ટરીઓમાં કામ કરીને ગુજરાન ચલાવે છે. શહેરમાં ઘણા શિક્ષિત લોકો શાળા, કોલેજોમાં શિક્ષણ આપવાનો વ્યવસાય કરે છે. તેમજ નાની મોટી ઓફિસમાં વિવિધ પ્રકારના વ્યવસાયો કરીને પણ જીવન નિર્વાહ કરે છે. ટૂંકનો લખો પશુપાલન અને ખેતમજૂરી. ગામડામાં ઓછી જમીન ધરાવતા નાના ખેડૂતો ખેતીની સાથે પશુપાલનનો વ્યવસાય કરીને જીવન નિર્વાહ કરે છે. નાના ખેડૂતો ગાય, ભેંસ જેવા દૂધાળા પશુઓ પાળે છે. તેઓ એ પશુઓનું દૂધ ગામની દૂધ સહકારી મંડળીમાં આપે અને દૂધના વેચાણમાંથી મળતી આવકમાંથી તેઓ બિન ખેતીના 4 મહિના સુધી જીવન નિર્વાહ કરીને આપણા દેશના ગ્રામીણ કુટુંબોને લગભગ 40% કુટુંબો ખેતમજૂરો છે. તેઓ જમીન વિહોણા છે. તેથી તેઓ ખેતમજૂરો તરીકે મોટા ખેડૂતોના ખેતરમાં વાવણી, નિંદામણ, લણણી, કાપણી જેવા મજૂરીના કામો કરે છે. કેટલાક ખેતમજૂરો કપાસમાંથી રૂ કાઢવાનું કામ કરે છે. ખેતમજૂરોને વર્ષના અમુક મહિના દરમિયાન જ ખેતરમાં કામ મળે છે. બાકીના સમયમાં તેઓ બેકાર બેસી રહેવું પડે છે. આ કારણથી તેમનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી પડે અને કેટલાક ખેતમજૂરો કામની શોધમાં સ્થળાંતર પણ કરે છે. બસ વિદ્યાર્થી મિત્રો, આ હતું સરસ મજાનું તમારા માટે બનાવાયેલું ધોરણ 6 નું વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન અહીં પૂરું થાય છે. મળીશું આપણે આગળના નેક્સ્ટ વિડીયોમાં, જેની અંદર તમારા માટે લઈને આવીશું આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર. બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના અપડેટ મેળવવા માટે તમારે વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જવાનું છે. ક્યાં જોડાઈ જવાનું છે? વોટ્સઅપ ગ્રુપમાં. અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક તમને ક્યાંથી મળશે? તો કે નીચે ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે. અને હમણાં આપણે જે બ્રહ્માસ્ત્ર બેચની વાત કરી, કઈ બેચની? બ્રહ્માસ્ત્ર બેચની. તો એ બ્રહ્માસ્ત્ર બેચની વધારે માહિતી મેળવવી હોય તો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે. એ કોન્ટેક્ટ નંબર ઉપરથી તમે કોન્ટેક્ટ કરી અને વધારે માહિતી મેળવી શકો છો. બરાબર છે. તો બ્રહ્માસ્ત્ર બેચમાં કઈ રીતની રીતે ભણાવવામાં આવે છે, ઓનલાઈન લેક્ચર આવશે, કયું આવશે, આ છે, તે છે, બધી જ વસ્તુ છે એ તમને અહીં ભણાવવામાં કહેવામાં આવશે. પણ આ કોન્ટેક્ટ નંબર ઉપર એકવાર ફોન કરીને બધી જ જાણકારી મેળવી લેજો.
મળીએ આપણે ત્યાં સુધી આગળ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.